નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામ ખાતે બ્લોક રોડ અને ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્ત કરતા મહિલા અગ્રણી કોકિલાબેન કાકડિયા। ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયા, જેમાં ગોપાલગ્રામમાં ભૂગર્ભ ગટર તેમજ બ્લોક રોડ સહિત 10 લાખના અલગ અલગ વિસ્તારોમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયાની સૂચના મુજબ જેવા કે ગોપાલગ્રામ ભક્તિપરા તથા બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત ખાતમુહૂર્ત કરાયું। મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા, જેમાં પૂર્વ સરપંચ મેરામભાઈ વાળા, સરપંચ હરેશભાઈ વાળા, ગૌતમભાઈ વાળા, જુનેભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા। રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, આરટીવી ન્યૂઝ, ધારી, અમરેલી। ધારાસભ્ય જેવી કાકડિયા, ધારી વિધાનસભા 94 વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયા આજે અમારા વિસ્તારના ગોપાલગ્રામની અંદર આજે એક સુંદર મજાનું ગતિશીલ સરકાર, વિકાસશીલ સરકારના જે ઉદ્દેશથી જે આ ગોપાલગ્રામની અંદર વિકાસ થઈ રહ્યો છે એનું આજે ઉદ્ઘાટન કર્યું। એક રોડનું કામ હતું, એક ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે અને અવેડા ઉપર છાપરું બનાવવાનું 10 લાખના કામની આજે મંજૂરી મળી છે અને 10 લાખના કામનું કાર્ય ચાલી રહ્યું છે। સુંદર મજાનું સરપંચ પણ ધ્યાન આપી શકે છે, તાલુકા પંચાયતના સદસ્યો છે, અમારે મેરામ બાપુ છે અને ગોપાલગ્રામના પત્રકાર ભાઈ શ્રી પ્રતાપભાઈ, ખૂબ સરસ કાર્ય ગોપાલગ્રામની અંદર થઈ રહ્યું છે અને લોકોને આમાં ઉમંગ અને ઉત્સાહ પણ વધારી રહ્યા છે। ત્યારે આ ગતિશીલ સરકાર અને વિકાસશીલ સરકાર સાથે આ ગામડાઓ પણ વિકાસ કરી રહ્યા છે અને એમને બઢતી મળે અને આવા સરસ મજાના ગોપાલગ્રામની અંદર કાર્ય થાય એવી શુભેચ્છા પણ